નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આપ સર્વેને મુકેશ પટેલના જય રામજીની જય સદાશિવ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કારેલાની. અને અત્યારે કારેલાની સિઝન ચાલી રહી છે, એટલે કારેલા આપણે બજારમાં ભરપૂર મળશે. કારેલાની ઘણા લોકો ખેતી પણ કરતા હોય છે. આપણી ઘરે પણ કારેલાના એક બે છોડવા આવ્યા હશે. તો મિત્રો, કારેલાનું શાક તો આપણે ખાઈએ છીએ, પણ એના આપણને ફાયદા શું મળે છે અને કયા રોગની અંદર આપણે એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એની હું મિત્રો સરસ મજાની તમને સાથે આજે વાત શેર કરવાનો છું. તો ચોક્કસથી વિડીયોને અંત સુધી નિહાળજો. ચોક્કસથી એકાદ મિત્રો કોમેન્ટ કરજો, અને વિડીયો તમને સારો ગમે તો મિત્રો લાઈક કરવાનું તો જરા પણ ભૂલતા નહીં. હવે આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો કારેલા. તો પહેલાં તો કારેલાના ગુણધર્મો શું છે એ આપણે વાત કરીએ. કારેલાના ગુણધર્મો આપણને ખબર છે કે સ્વાદે કડવું છે, અને એવું આપણે કહેવાય છે કે જેટલું કડવું હોય એટલું આપણા શરીર માટે સારું. તો કારેલાના ગુણધર્મોની વાત કરીએ તો કારેલાની અંદર વિટામિન એ સૌથી ભરપૂર પ્રમાણની અંદર છે મિત્રો. અને વિટામિન સી જે છે પણ એનું માત્રા છે એ ઘણી ઓછી છે. તેમજ એની અંદર આયરન છે, ફોસ્ફરસ છે. હવે મિત્રો, આયરન જે છે એ લીવર અને લોહી માટે ખાસ ઉપયોગી છે. એટલે આપણે ઘણા બધા લોકો લોહીનો પ્રશ્ન હોય ત્યારે કારેલાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ ચામડીના રોગ થયા હોય તો પણ કારેલાના જ્યુસનો ઉપયોગ કરતા હોઈએ, કાં તો કારેલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એની સાથે સાથે વાત કરીએ તો એની અંદર ફોસ્ફરસ પણ ઘણું છે. એટલે એ આપણા હાડકાં છે, દાંત છે, આપણું મગજ છે અને બીજા આપણા જે શારીરિક અવયવ છે એના માટે પણ ખાસ જરૂરી છે. એટલે કારેલાની અંદર વિટામિન એ, વિટામિન સી પણ છે, થોડા પ્રમાણમાં આયરન પણ છે, ફોસ્ફરસ પણ છે, અને બીજા ઘણા બધા તત્વો આપણે કારેલાની અંદરથી મિત્રો મળતા હોય છે. હવે કારેલાની વાત કરીએ તો આમ તો સ્વાદમાં કડવું છે પણ પરમ હિતકારી છે, એવું વાક્ય વપરાય છે. તો ઘણા પ્રાચીન કાળથી શાક તરીકે આપણા ભારતની અંદર ઠેક ઠેકાણે આ વસ્તુ મળતી હોય છે. અને કારેલા કલરની જો વાત કરીએ તો લીલા અને પાકી જાય ત્યારે લાલ રંગના થઈ જતા હોય છે, અને એનો સ્વાદ જે છે કડવો એનો રસ છે. હવે આપણા શરીર માટે જેટલું ખારું, ખાટું, તીખું, તુરું, ગળ્યું, આ બધા જ જે રસ છે એની મિત્રો આપણા શરીરમાં ખાસ જરૂર પડતી હોય છે. હવે કારેલાના કયા કયા રોગોની અંદર આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને કેવી રીતે ફાયદો થતો હોય છે એની હું વાત કરવાનો છું મિત્રો. તો કારેલાના ફાયદા સૌ પ્રથમ વાત કરીએ તો ડાયાબિટીસના જે પણ દર્દીઓ છે એના માટે. હવે ડાયાબિટીસના જે દર્દીઓ છે એમને કારેલાનો ઉપયોગ કેવી રીતે કરવો? બધા કહેતા હોય છે મિત્રો અમે શાક તો ખાઈએ છીએ, પણ શાક નહીં, એના પાના પણ કામ લાગતા હોય છે. એની યોગ્ય પદ્ધતિ હોય છે દરેક વસ્તુની, તો જે તમને રિઝલ્ટ મળતું હોય છે. તો કારેલાના ડાયાબિટીસની અંદર શું ફાયદા? તો કુમળા કારેલાના તમારે શું કરવાના? ટુકડા કરી દેવાના. જે કારેલા હોય કુમળા, એના ટુકડા કરી એને છાંયડે સૂકવી દેવાના, અને પછી એને બારીક ભૂકો કરી દેવાનો, એટલે ખાંડી નાખવાના. અને જે આપણો પાવડર તૈયાર થાય છે એને રોજ તમે 1 ચમચી સવાર અને 1 ચમચી સાંજે, આમ 4 મહિના સુધી તમે મિત્રો લગાતાર ઉપયોગ કરો છો તો ડાયાબિટીસની અંદર એનો ગજબનો ફાયદો જોવા મળે છે. તો જે લોકોને ડાયાબિટીસ છે એમને ચોક્કસથી આ નાનકડો એક પ્રયોગ છે એ કરવો જોઈએ. અને મિત્રો, અત્યારે કારેલા મળી રહ્યા છે એટલે આ પ્રયોગ ચોક્કસથી તમે કરજો. બીજો પ્રયોગ છે મિત્રો વાહ. હવે વાહ એટલે બધાને ખબર જ છે, સાંધાના જે વા થતા હોય, સાંધાના દુખાવા થતા હોય, એ વાને લીધે થતા હોય. તો વાની અંદર પણ સરસ મજાના આના ઉપયોગો છે. તો જે કાચા કારેલા છે એને પીસી અને એનો રસ કાઢી લેવાનો છે, અને એ જે રસ કાઢીએ છીએ એને થોડુંક ગરમ કરી લેવાનો છે. અને આ જે રસ કાઢીએ છીએ એ ગરમ કર્યા પછી આનો લેપ કરવાનો છે. લેપ એટલે આપણને ખબર છે કે તમે એને એ જે રસ છે એને થોડો ગરમ કરી અને આપણને જ્યાં પણ દુખાવો થાય છે, કે જ્યાં પણ વા આવે છે ત્યાં એને તમે ચોપડશો તો ચોક્કસથી એ દુખાવાની અંદર રાહત મળશે, અને જે વા છે, જે સોજો છે એ પણ ઓછો થઈ જશે. એના સિવાય જે પાકા કારેલા હોય છે એમાંથી કાઢી લઈ અને એની અંદર રાઈ નાખવાની છે થોડી, અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું મિલાવી અને તમે એને પીવો છો તો પણ તમને વાની અંદર મિત્રો ફાયદો થતો હોય છે. હવે બીજા ઘણા બધા નાના નાના બીજા રોગો છે એની અંદર પણ ખાસ કારેલાનો ઉપયોગ થતો હોય છે. તો કોઈ પણ માણસ દાઝી જાય એટલે એને આગથી બળ્યું હોય ત્યારે પણ એનો ઉપયોગ કરી શકે છે. તો જે કારેલાના પાન છે એને વાટી અને તમે એ જે
બળ્યા હોય એના પર તમે જો લગાવો છો તો એની અંદર ચોક્કસથી મિત્રો ફાયદો થતો હોય છે. હજી આગળ વાત કરીએ તો કોઈ વ્યક્તિને પેશાબ છૂટતી ના થતો હોય કે પેશાબ ન છૂટતો હોય તો એના માટે પણ કારેલાના પાનનો રસ કાઢવાનો છે અને એની અંદર હિંગ મિક્સ કરી અને તમે જો એને પીવડાવો છો તો પેશાબ છૂટતી થતો હોય છે. શીતળાનો રોગ એટલો એક મિત્રો પ્રચલિત છે, તો શીતળાના રોગની અંદર પણ સરસ મજાનો ફાયદો છે. કારેલા રસની અંદર તમે હળદર ભેળવી અને કોઈ પણ વ્યક્તિને પીવડાવો તો શીતળાની અંદર પણ પ્રશ્ન જે શીતળા રોગનો છે એ પણ મટી શકે છે. એના સિવાય મિત્રો વાત કરીએ તો શ્વાસ નળીમાં થતી બળતરા એને રોકવા માટે પણ તમે કારેલાના રસમાં મધ મેળવીને તમે પીવો તો તમને શ્વાસ નળીની અંદર જે બળતરા થતી હોય છે એ પણ તમે મટાડી શકો છો. પેટમાં પાણી ભેગું થતું હોય, ઘણાને પેલો જલોદરનો રોગ હોય છે, તો પેટમાં પાણી ભેગું થતું હોય એના માટે આ એક સરસ મજાનો પ્રયોગ છે. કારેલાના પાન છૂંદી અને તેનો રસ કાઢી નાખવાનો છે અને 5 ગ્રામ જે રસ છે એને ધીમે ધીમે તમારે ધીમે ધીમે મિત્રે એટલે કે આજે 5 ગ્રામ, આવતીકાલે 10 ગ્રામ, 15 ગ્રામ એમ ધીમે ધીમે વધારતા જવાનું છે. તો એ જે પાણી ભેગું થવાનો જે પ્રશ્ન છે અને લીવરની જે કોઈ બીમારીઓ છે એની અંદર ચોક્કસથી મિત્રો રાહત મળતી હોય છે. કોઈને ઉલટી બંધ ના થતી હોય તો કારેલાના 3 બીજ લેવાના છે અને 3 કારા મળી એને બરાબર લસોટી કાઢી અને એ જે તૈયાર થતું હોય છે ચૂર્ણ, એ ચૂર્ણ તમે બાળકને પાણીની અંદર આપો તો કોઈ પણ તીવ્ર ઉલટી હોય કે ઉલટીઓ બંધ ના થતી હોય તો પણ મિત્રો એ મટી જતી હોય છે. મેલેરિયાની વાત કરીએ મિત્રો તો મેલેરિયાના તાવમાં કારેલાના તાજા પાંદા ખૂબ જ ઉપયોગી છે. તમારે કારેલાના 3 પાંદા લેવાના છે અને 3 કાળા મરી આ ભેગા કરી અને વાટી અને જે વ્યક્તિને મેલેરિયાનો તાવ આવ્યો હોય એને તમે આપી દો તો પણ એ તાવની અંદર રાહત આપે છે. આવા તો મિત્રો અનેક કારેલાના ફાયદાઓ છે. કાનના દુખાવાની અંદર પણ છે. કાનના માટે કારેલાના તાજા ફળ હોય અથવા પાંદડા એનો રસ કાઢી અને તમે થોડોક નવશેકો ગરમ કરી અને 1 થી 2 ટીપા તમે કાનની અંદર નાખો તો કાનનું જે દુખાવો છે એ પણ મિત્રો અહીં મટી જતો હોય છે. મિત્રો અત્યારે સૌથી વધારે બહેનોની અંદર માસિક ધર્મ જે ઇરેગ્યુલર થાય છે એનો એક પ્રશ્ન અત્યારે ખાસ જોવા મળી રહ્યો છે. તો તમારે માસિક ધર્મ બહેનોને ઇરેગ્યુલર હોય તો એમને 10 થી 15 મિલીગ્રામ કારેલાનો જે પાંદડા છે એનો રસ લેવાનો છે, 1 ગ્રામ સૂંઠ લેવાની છે, 5 ગ્રામ કાળી મરી લેવાની છે અને 5 ગ્રામ પીપળનું ચૂર્ણ લેવાનું છે. આ બધું મિક્સ કરી અને આ રસને દિવસમાં તમે 3 વાર પીશો તો તમારે જે માસિકની લગતી જે પણ સમસ્યાઓ છે એ દૂર થઈ જશે. આવા તો ઘણા બધા કારેલાના હજી પ્રયોગો છે, હું બીજા વિડીયોની અંદર બનાવીશ કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. તો મિત્રો હું આશા રાખું છું કે કારેલાના જે પણ અહીં ઘરગથ્થુ મેં તમને ઉપચાર બતાવે એ તમને પસંદ આવ્યા હશે અને મિત્રો ચોક્કસથી જો તમને પસંદ આવ્યા હોય તો બીજા મિત્રો સાથે શેર કરજો. મળીશું નવા વિડીયો સાથે નવી માહિતીમાં. ત્યાં સુધી જય સિયારામ, જય સદાશિવ, જય રામજી.